ઓકે ગાઈસ, તો અત્યારે હું બહારથી આવી ગયો છું અને આજે મેં નહોતું વિચાર્યું એવું મારી મમ્મી આજે મારી હારે કરી નાખ્યું છે. તો જો આજના વિડીયોમાં શું થયું. ઓકે મારા પહેલાં સબસ્ક્રાઈબર, તમારું સ્વાગત છે મારા એક આજના નવા વ્લોગમાં. અને થેન્ક યુ, તમારો બધાનો આભાર દિલથી વ્યક્ત કરું કે તમે મારા 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દીધા. આવી રીતના સપોર્ટ કરો કે જેથી હજી હું વધારે સબસ્ક્રાઈબર કરું. આપણી અહીંયા અત્યારે દેવભાઈ આવી ગયા છે. કાલે એનું પેપર હતું, તો કેવા ગયા પેપર? મસ્ત. કેટલા માર્ક આવશે? 66 આવશે. 80 માર્કનું પેપર હતું ગાઈઝ. એમાંથી દેવભાઈનું કેવું હોય 66 આવશે. તો જોઈએ દેવભાઈને કેટલા માર્ક આવે આ પેપરમાં. ઓકે ગાઈઝ, તો અત્યારે આપણે બપોરના 1:30 વાગે નીકળી ગયા છીએ. જોયું કે બહાર કાળા તડકામાં કોઈ નથી. આપણે બેંકનું કામ છે એટલે અત્યારે જઈએ એક જગ્યાએ અને અહીંયાથી પછી એક ઓફિસનું કામ પણ પૂછવા માટે જવાનું છે. તો તમે જોઈએ બહુ મેં તમને કીધું તે રીતના મારે અત્યારે બહાર રમવા જ આવતું અને મમ્મીએ મને બટેટા લઈને બેહાડી દીધું બટેટાની સાઈલ ઉખેડવા. અમારે અહીંયા અત્યારે બટેટાની વેફર બનાવવાની પૂરેપૂરા 15 કિલોની. તો 15 કિલો બટેટાની સાઈલ ઉખેડવા બેહાડી દીધું. તમારી તમે બટેટાની વેફર બનાવવા મમ્મીની મદદ કરો કે નહીં કોમેન્ટમાં કહી દેજો. कौन है ये लोग? कहाँ से आते हैं? ઓકે ગાઈસ, તો અત્યારે હું વેફર પાડીને આવી ગયો અને અહીંનું તમે વાતાવરણ જુઓ. અત્યારે એ સાંજના 5 જ થયા તો અત્યારમાં આવું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. હમણાં તો હાલતા ચાલતા થોડાક દિવસો વરસાદ જ અહીં હોય અમારે તો. ઓકે ગાઈસ, તો અત્યારે હું મિત અને આર્યનભાઈની અટલ સરોવર આવી ગયા છીએ. તો અત્યારે અંદર ટિકિટ લઈને એન્ટ્રી કરીને તમને બતાવ્યું અંદર એન્ટ્રી કરી દીધી છે. તમે જોઈ શકો છો આમાં રાજકોટનું અટલ સરોવર છે. અહીંયા હું ફોટોગ્રાફીને કરી હતી એવી જગ્યા છે. રંગીલા રાજકોટ એવું લખેલું એક વસ્તુ બતાવું. તમે જોઈ શકો આ એક ફોટો માટેનો જગ્યા છે સારી. અહીંયા આવ્યા હું ને લઈને ફોટા પાડી અને તો હું તમને આ એક ચકડોળ બતાવું. તમે જોઈ શકો આ હામેન સાઈડ જે ચકડોળ છે એ અટલ સરોવરમાં જ છે. અટલ સરોવરમાં આમ મજા આવે એવું છે, પણ અહીંયા જે અમુક વસ્તુ જે ચકડોળ મેં તમને બતાવ્યું એ હજી ચાલુ નથી થયું. તો ચાલુ થાય પછી થોડીક વધારે મજા આવે. ઓકે ગાઈસ, તો અટલ સરોવરમાં હું તમને હજી સરોવર શીખી એ તમને બતાવું. તો તમે જોઈ શકો છો આખું સરોવર છે. આ હામેન સાઈડ જ્યાં તમને લાઈટ દેખાય બધું એ ચકેર ફરવાનું હોય. અને આપણા મીતભાઈ ને આર્યનભાઈ જો. તો ઓકે ગાઈસ, તો હું તમને એક વસ્તુ બતાવું. જ્યાં અહીંયા અટલ સરોવરમાં નાના છોકરાઓનું છે, નાની ચકેડી ને એવું બધું છે. તો નાના બાળકોને અહીંયા આવવું હોય તો પણ આવી શકે ફેમિલી સાથે. આ મજા આવે એવું છે અટલ સરોવર. આમ તો અહીંયા હું હજી બીજી વાર આવ્યો છું. મેં કીધું એ પ્રમાણે અમુક વસ્તુ હજી બંધ છે. ચકડોળ મેં તમને ટ્રેન કીધું તેમ તો તમે જોઈ શકો આ ટ્રેન છે. આ ટ્રેન હજી અહીંયા ચાલુ નથી કરી. મને લાગે છે વરખથી 2 વર્ષ હોય જાય પછી અહીંથી ના ટ્રેન ચાલુ થાય. ઓકે ગાઈસ, તો મેં તમને કીધું એમ અહીંયા ચેસ છે, પણ ચેસની કુકરી બધી ગાયબ થઈ ગઈ. કોઈક ઉપાડી ગયું ઘરે રમવા હાટું ચેસની કુકરી. તો હું તમને ચકડોળ બતાવું. હવે સામે સાઈડ હતા, હા ઓલી સાઈડ. હવે આ બાજુ આવી ગયા છે. અને જો આ ચકડોળ છે એ અત્યારે બંધ છે ચકડોળ. અમે રાતના બહુ મોડા આવ્યા છીએ અને અમે સવારે ચાલુ નથી હોતું. ગાઈસ, તો અત્યારે ચકડોળ બંધ છે. તો આપણા આર્યનભાઈ જો સિક્યુરિટી વાળા ભાઈને પૂછવા જઈએ કે ચકડોળ ક્યારે ચાલુ થાય ક્યારે ને નહીં. એના દિવસો કંઈક હોય ગાઈસ, એ દિવસે ચાલુ હોય એ પૂછે. અત્યારે જોઈએ હવે હું જવાબ આપે છે એ. ઓકે ગાઈસ, તો અત્યારે અંકલને પૂછ્યું સિક્યુરિટી વાળા અંકલને. એણે તો કીધું રાતના 10 વાગ્યા બંધ થઈ જાય. અત્યારે 11 વાગી ગયા, થોડુંક મોડું થઈ ગયું અમારે પહોંચવામાં. ગાઈસ, તો હું આર્યનને અહીંયા અમે 3 જ જણા કોઈ છે જ નહીં અહીંયા. રાતના 11 વાગી ગયા છે ને આવા ટાણે કોઈ છે જ નહીં. અમે 3 જ જણા રાતના 11 વાગી ગયા છીએ. હાવ મોડા પહોંચ્યા છીએ. જો તમને કીધું હતું અને આગલા વ્લોગમાં ઝાડનું વ્લોગ હતો એમાં તમે જોયો આ એ જ ઝાડ છે. આ એ ઝાડ છે અને આ મોટા થઈને આવડા મોટા થાય. જો તમને હજી એક પ્રકારનું હજી એક ઝાડવું બતાવું. આ ઝાડવામાં પછી પાન ખરી જાય અને આવી રીતના થણની જેમ જ
તો એવું હોય. અને જ્યાં આગળ જતા જો આ મોટી બધી ઘડિયાળ છે જે બ્લોગમાં કદાચ સરખી નહીં આવે, બહુ મોટી. આર્યન ને બે તમે જોયો એ ઘડિયાળ હાલે છે મોટી. તમને બતાવવાની ટ્રાય કરું દેખાય તો એમ તમને કાંટા નહીં દેખાય, બહુ મોટી છે. આવડી મોટી ખાલી ઘડિયાળ જ છે ગાઈસ. અમારી હાઈટ કરતાં તો મોટા એના કાંટા છે ખાલી. અને આકડા તમે જોયો આ ખાલી છગડો આવડો મોટો. તો અહીંયા ઘડિયાળી આવી છે. અટલ સરોવર આમ મજા આવે એવું જોવા જેવું છે. તો તમે એકવાર આવો, વિઝિટ કરો અટલ સરોવરની. તમને જે કાંઈ તાળું ચાવી બતાવું, કોના ઘરમાં આવડું મોટું તાળું મારું એ કમેન્ટમાં કહેજો. આ તાળું જુઓ તમે ખાલી, આ તાળાની સાઈઝ જ એવડી મોટી છે. અહીંયા બધી વસ્તુ બધા પડતી મોટી જ છે. તમને ઘડિયાળ બતાવી એ મોટી જો. આ બેની હાઈટ કરતાં તાળું મોટું. અહીંયા મજા આવે એવું છે, બહુ મોટું છે. ફેમિલી આવવા જેવું છે. જો અહીંના વૃક્ષ ઝાડ. અને આ જો મીતભાઈ ઉપર ચડી ગયા તાળા ઉપર. તાળું ખોલવાનું કરે છે, ખુલે તો